મિત્રો, આજના લેક્ચરમાં આ પાઠની છેલ્લી થિયરી વિદ્યુત રસાયણમાં ધાતુ ક્ષારણ સૌથી સમજવા લાયક, ઘણીવાર પરીક્ષામાં પૂછાય ધાતુ ક્ષારણ સમજાવો. તો પહેલા આપણે ધાતુ ક્ષારણની વ્યાખ્યા જોઈએ કે હવાના સંપર્કમાં રહેલી કેટલીક ધાતુઓનું ધીમે ધીમે ક્ષારણ થાય છે. જેમ કે લોખંડને કાટ લાગે છે, તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર ઉત્પન્ન થાય છે, ચાંદીનો ચળકાટ ઝાંખો પડી જાય છે. આમ થવાનું કારણ ધાતુની સપાટી ઉપર ધાતુ અને હવામાંના ઓક્સિજન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા છે, જેને એક ધાતુ ક્ષારણ કહે છે. મિત્રો, આપણા ઘરે લોખંડની જાળી હોય, લોખંડનો દરવાજો હોય તો આપણે એના ઉપર કાટ લાગતું જોઈ શકતા હોઈએ. બીજું, તાંબા પિત્તળના જે વાસણો હોય, શરૂઆતની અંદર તાંબાની આપણે થાળી લાવીએ અથવા અન્ય કોઈ વસ્તુ લાવીએ તો એ ચળકાટ ધરાવતી હોય, પછી ચળકાટ ધીમે ધીમે ઝાંખો પડી જાય અને એના ઉપર લીલા રંગનો ક્ષાર ઉત્પન્ન થાય છે. આ જ પ્રમાણે ચાંદીની કોઈ આપણે ઘરે વસ્તુ લાવીએ તો ચાંદીનો કોઈ દાગીનો લાવીએ તો શરૂઆતમાં એ ચાંદીની વસ્તુ એક ચળકાટ ધરાવતી હોય, પછી ચળકાટ ધીમે ધીમે ઝાંખો પડી જાય છે. આ બધી ઘટનાઓની અંદર હંમેશા એક ધાતુ ક્ષારણ થતું હોય, જેમાં ધાતુની સપાટી ઉપર ધાતુ અને હવામાંના ઓક્સિજન વચ્ચે થતી એક રાસાયણિક પ્રક્રિયા છે, જેને આપણે એક ધાતુ ક્ષારણ તરીકે ઓળખવામાં આવે. તો આપણે વ્યવહારની અંદર અથવા રોજિંદા જીવનની અંદર ઘણી બધી ધાતુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે લોખંડની કોઈ વસ્તુ હોય, તાંબાની કોઈ વસ્તુ હોય, પિત્તળની હોય, એલ્યુમિનિયમના ઘરે જે વાસણો હોય, બધી જ ધાતુઓની અંદર મોટે ભાગે લોખંડને સૌથી વધુ પ્રમાણમાં કાટ લાગતો હોય છે. તો લોખંડમાં ધાતુ ક્ષારણ કેવી રીતના થાય? લોખંડમાં ધાતુ ક્ષારણની પ્રક્રિયા એક અટપટી છે, પણ એમાં કેવી રીતના લોખંડને કાટ લાગે છે કેટલાક સમીકરણ આપણે અહીંયા દર્શાવેલા છે. 4 તબક્કાની અંદર એક જટિલ પ્રક્રિયા કેવી રીતના થાય આપણને સમજાવેલી છે. ધ્યાન આપજો મિત્રો, આ એક લોખંડની કોઈ એક સપાટી છે. લોખંડનો સળિયો હોય અથવા લોખંડની કોઈ પ્લેટ હોય, અહીંથી આપણે લોખંડના સળિયાને બેન્ડ કરેલો છે. તો લોખંડને કાટ લાગવા માટેની કેટલીક પ્રક્રિયાઓમાં પહેલું, લોખંડમાંથી બનાવેલ વસ્તુના કોઈ એક વિશિષ્ટ બિંદુ આગળ ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. મતલબ આ એક લોખંડની સપાટી છે, એમાં આ બિંદુ આગળ લોખંડના પરમાણુ મતલબ આયર્નના પરમાણુ જે રહ્યા આ રીતે ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવે છે. જો ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવે તો આ બિંદુ એક એનોડ તરીકે વર્તે છે. પહેલો મુદ્દો થયો. 4 મુદ્દામાંથી પહેલો મુદ્દો કે લોખંડમાંથી બનાવેલા વસ્તુના કોઈ એક વિશિષ્ટ બિંદુ આગળ અથવા વિશિષ્ટ બિંદુ ઉપર ઓક્સિડેશન થાય છે અને આ બિંદુ એનોડ તરીકે વર્તે છે. આ પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય. ઓક્સિડેશનની પ્રક્રિયા Fe માંથી Fe+2 આયન અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. પણ આપણે 2 Fe ના પરમાણુ લીધા તો 2 Fe+2 આયનમાં રૂપાંતર થાય 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન.
તો ઓક્સિડેશન પ્રક્રિયાનું જે પોટેન્શિયલ જે રહ્યું એ -0.44 વોલ્ટ જેટલું છે. મિત્રો, 4 મુદ્દામાંથી પહેલો મુદ્દો આપણે સમજાવ્યો. આ આકૃતિ લોખંડની કોઈ એક સપાટી આપણે દર્શાવેલી છે. આ કોઈ ધનુષ્ય બાણ નથી, પણ આપણે એક લોખંડની સપાટી દર્શાવેલી છે કે આપણે એક બિંદુ વિશિષ્ટ બિંદુ તરીકે વર્તે છે કે જેના ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. માટે આ બિંદુ જે રહ્યું એક એનોડ તરીકે વર્તે છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કયો? તો આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન. ધ્યાન આપજો, આપણે બીજો મુદ્દો અહીંયા સમજવાના છે કે આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન જે રહ્યા એ ઇલેક્ટ્રોન સળિયા દ્વારા વહન પામી સપાટી પરના એવા બિંદુએ પહોંચે છે. આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન સળિયા દ્વારા વહન પામીને સપાટી ઉપરના એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં H+ ની હાજરીમાં હવામાંનો ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય. રિડક્શન થયું કે નહીં જો મિત્રો, O2 નું ઓક્સિડેશન ના કે અહીંયા 0 થાય, જ્યારે H2 ની અંદર શું થાય? -2 થાય. તો ઓક્સિડેશન આંકમાં શું થયું? ઘટાડો થયો. માટે આ પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શન. તો બીજો મુદ્દો, આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન સળિયા દ્વારા વહન પામીને સપાટી ઉપરના એવા બિંદુ આગળ પહોંચે કે જ્યાં H+ ની હાજરીમાં હવામાંનો ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા અનુભવતો હોય. તો મિત્રો, આકૃતિમાં જો આ બિંદુ કયું બિંદુ? એનોડ, જ્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. આ બિંદુ કયું? કે જ્યાં રિડક્શનની પ્રક્રિયા થાય છે. માટે બિંદુ કેથોડ તરીકે વર્તે. તો અહીંયા મેં એ દર્શાવ્યું. એની અંદર જુઓ બીજો મુદ્દો, આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન આયર્નના સળિયા દ્વારા થાય છે અને તે સપાટી ઉપરના એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં H+ ની હાજરીમાં, જ્યાં H+ ની અહીંયા H+ ની હાજરીમાં હવામાંનો ઓક્સિજન ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે. મિત્રો, અહીંયા ઓક્સિજન નહીં, ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા કરે છે. માટે આ બિંદુ એ કેથોડ તરીકે વર્તે છે. તો આ સુધારીએ આપણે. બીજો મુદ્દો, આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન આયર્નના સળિયા દ્વારા થાય છે અને તે સપાટી ઉપરના એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં H+ ની હાજરીમાં હવામાંનો ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા કરે છે. માટે આ બિંદુ કેથોડ તરીકે વર્તે છે. તો O2 + 4H+ and +4 ઇલેક્ટ્રોન gives 2 times H2. કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન, જેનું પ્રમાણિત પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. ક્લિયર મિત્રો? હવે આકૃતિમાં જુઓ, એનોડ અને કેથોડ આ બંને પ્રક્રિયાનો કરી દઈએ આપણે સરવાળો. તો કેટલા ઇલેક્ટ્રોન હતા? 2. અહીંયા 4, તો આપણે 2 વડે ગુણવા પડશે અહીંયા. માટે એનોડ ઉપરના સમીકરણમાં આપણે અહીંયા શરૂઆતથી 2 વડે ગુણેલા હતા. કારણ એનોડ કેથોડનો આપણે કરી દઈએ સરવાળો, તો કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા? 2. તો 4 કરવા માટે આપણે એને 2 વડે ગુણવા પડશે. એટલા માટે આપણે અહીંયા 2 વડે ગુણેલા હતા. તો આ બંનેનો કરી દઈએ આપણે સરવાળો. તો જો 4 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે અહીંથી, તો કેટલા વડે ગુણ્યા? આપણે 2 વડે. તો 2 times Fe+2 plus O2 plus 4H+ and gives 2 times Fe+2 plus 2 times H2. એટલા માટે આપણે
એકંદર પ્રક્રિયા એટલે બંને એનોડ કેથોડ નો કરી દીધો આપણે સરવાળો. તો 2 ટાઈમ Fe plus O2 plus 4H plus n gives 2 ટાઈમ Fe plus 2n plus 2 ટાઈમ H2. હવે એનો E0 સેલ 1.67 વોલ્ટ. કેવી રીતના? તો E0 સેલ આપણે સૂત્ર જાણીએ છીએ કે E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. તો આપણે એ બંનેનો કરી દઈએ આપણે સરવાળો, તો આપણને કેટલો મળશે? 1.67 વોલ્ટ જેટલું આપણને મૂલ્ય મળશે. તો આ રીતે આપણે અહીંયા બે મુદ્દા જોયા. એક એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે. હવે એ બંને પ્રક્રિયાનો કરી દીધો આપણે સરવાળો, તો આપણને એકંદર સમીકરણ આપણને આ જે મળ્યું એ એનોડ કેથોડ બંને પ્રક્રિયાનો કરી દે સરવાળો એ માટેનું સમીકરણ છે. ધ્યાન આપજો. પ્રશ્ન એ છે, આ લોખંડની સપાટી પરના Fe પરમાણુ છે. ઓક્સિજન હવાની અંદરથી મળશે. પ્રશ્ન આ H+ આયન કેવી રીતના મળે? ધ્યાન આપો. આ પ્રક્રિયા માટે જરૂરી H+ આયર્નના સળિયાની સપાટીને લાગેલા ભેજમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડથી ઉત્પન્ન થયેલા H2CO3 ના વિયોજનથી મળે છે. તો લોખંડની કાટ સૌથી વધારે ક્યારે લાગે? તો ભેજવાળું વાતાવરણ હોય, ચોમાસાની અંદર વધારે કાટ લાગે. એટલે લોખંડની સપાટી ઉપર જે ભેજ લાગેલો હોય, ભેજ એટલે શું કહેવાય? H2O. એ ભેજની અંદર હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ઓગળે ત્યારે શું બનાવશે? એમાંથી H2CO3 બને. અને એ H2CO3 નું આપણે વિયોજન કરીએ તો આ રીતે H+ આયન ઉત્પન્ન થાય. એ H+ આયન જે કેથોડ ઉપર ઓક્સિજનનું જે રિડક્શન થાય એ પ્રક્રિયાની અંદર તે વપરાશે. કેટલા મુદ્દા થયા? 3 મુદ્દા. ફરી ધ્યાન આપો એકવાર. આપણે અહીંયા લોખંડની સપાટી બનાવેલી છે અથવા બતાવેલી છે. પહેલો મુદ્દો કહે તો લોખંડમાંથી બનાવેલ વસ્તુના કોઈ એક વિશિષ્ટ બિંદુ આગળ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. માટે આ બિંદુ એનોડ તરીકે વર્તે. એટલે પહેલો મુદ્દો આપણે અહીંયા દર્શાવ્યો કે લોખંડમાંથી બનાવેલા વસ્તુના કોઈ એક વિશિષ્ટ બિંદુ આગળ ઓક્સિડેશન થાય છે ને આ બિંદુ એનોડ તરીકે વર્તે છે. આ પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય. આ લખી પ્રક્રિયા અહીંયા જે મેં પોટેન્શિયલ બતાવેલો છે એ Fe+2 માંથી Fe માટે અહીંયા Fe+2 માંથી Fe કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. તો આ પ્રક્રિયા આપણે લખવું હોય આના માટે E0 Fe માંથી Fe+2 આયન તો લખાય +0.44 વોલ્ટ લખાય. Fe માંથી Fe+2 ઓક્સિડેશન માટે +0.44 વોલ્ટ, રિડક્શન માટે કયો થાય? -0.44 વોલ્ટ થાય. એટલે પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન સળિયા દ્વારા વહન પામી સપાટી ઉપરના એવા બિંદુએ પહોંચે કે જે H+ ની હાજરીમાં હવામાં ઓક્સિજન કઈ પ્રક્રિયા અનુભવતો હોય? રિડક્શન. તો બીજો મુદ્દો મેં લખ્યો કે આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન આયર્નના સળિયા દ્વારા થાય છે અને તે સપાટી ઉપરના એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં H+ ની હાજરીમાં હવામાંનો ઓક્સિજન રિડક્શનની પ્રક્રિયા કરે છે. આ બિંદુ કેથોડ તરીકે વર્તે છે. તો લખીએ આપણે રિડક્શન સમીકરણ જેનું E0 1.23 વોલ્ટ. હવે આપણે આ બંને પ્રક્રિયાનો કરી દઈએ સરવાળો, તો 4 ઇલેક્ટ્રોન દૂર થશે અને એનો E0 આપણને મળશે એકંદર પ્રક્રિયાનો જે મેં આગળ સમજાવ્યું એ કે 1.67 વોલ્ટ જેટલું એ મૂલ્ય આપણને મળશે.
આ સમીકરણનો ઉપયોગ કરી. ત્રીજો મુદ્દો કે કેથોડ ઉપર પ્રક્રિયા અનુભવવા માટે H+ કેવી રીતના પ્રાપ્ત થાય? તો લોખંડના સળિયાની સપાટી પર જે ભેજ લાગેલો હોય એ ભેજની અંદર હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ ઓગળે, તેમાંથી H2CO3 બને અને એ H2CO3 નું વિયોજન થાય, આયનીકરણ થાય, ત્યારે એની અંદરથી H+ આયન પ્રાપ્ત થાય છે અને એ H+ આયન કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયામાં વપરાશે. ચોથો મુદ્દો, ફેરસ આયન એટલે કે એનોડ ઉપર જે Fe+2 ઉત્પન્ન થયા છે આયન આગળ ઉપર વાતાવરણના ઓક્સિજનથી એટલે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આ રીતે Fe2O3 માં રૂપાંતર થશે. મિત્રો ધ્યાન આપજો, એનોડ ઉપર જે Fe+2 આયન ઉત્પન્ન થાય જેને ફેરસ આયન કહેવાય, એ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી આ રીતે Fe2O3 બનાવશે. Fe2O3 માં Fe નો ઓક્સિડેશનના +3 થાય તો આને કહેવાય ફેરિક. એટલે વાક્ય જો, ફેરસ આયન આગળ વાતાવરણના ઓક્સિજનથી ઓક્સિડેશન પામે છે એટલે Fe+2O2 સાથે પ્રક્રિયા કરી Fe2O3 બનાવે એટલે કે Fe+3 માં રૂપાંતર થાય એટલે ઓક્સિડેશન પામે છે અને ફેરિક આયન બનાવે છે જે જળયુક્ત ફેરિક ઓક્સાઇડ એટલે Fe2O3 સ્વરૂપે કાટ તરીકે હંમેશા બને છે. એટલે કે આ જે Fe2O3 બન્યા એ કેથોડ ઉપર જે પાણી ઉત્પન્ન થયું એની સાથે જોડાઈ આ રીતે Fe2O3 બનાવે જે એક લાલ રંગના કાટ તરીકે ઓળખાય છે. એટલે પરીક્ષામાં પૂછાય કે લોખંડના કાટનું સૂત્ર શું થાય? તે Fe2O3 લખી શકાય, લોખંડના કાટનું સૂત્ર લખી શકાય. તો આ રીતે લોખંડને કાટ લાગવા માટેની પ્રક્રિયા સમજાવી શકાય. એટલે 4 મુદ્દા આપણે ખાસ મહત્વના છે, મોટે ભાગે આકૃતિમાંથી સીધા લખી શકાય. અહીંથી આપણે શરૂઆત કરવાની. આ બિંદુ શું બને? તો આખું લખીએ એનોડ. તો વિશિષ્ટ બિંદુ આગળ આયર્નના પરમાણુ આ રીતે ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવે. એક મુદ્દો પૂરો થયો. બીજો મુદ્દો, આ રીતે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન સળિયા દ્વારા વહન પામી સપાટી ઉપરના એવા બિંદુએ પહોંચે કે જે H+ ની હાજરીમાં હવામાંનો ઓક્સિજન આ રીતે રિડક્શનની પ્રક્રિયા અનુભવતો માટે બિંદુ કેથોડ તરીકે વર્તે. ત્રીજો મુદ્દો, કે આ પ્રક્રિયા માટે H+ કેવી રીતના આવ્યા? તો લખવાનું, સપાટી ઉપર જે ભેજ લાગે એ ભેજની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓગળે તો શું બનાવશે? H2CO3 કે જેના વિયોજનથી H+ આયન પ્રાપ્ત થયા. ચોથો મુદ્દો, આ રીતે જે Fe+2 ઉત્પન્ન થયા એ હવામાંના ઓક્સિજન દ્વારા ઓક્સિડેશન પામી સમારૂપાંતર થાય Fe2O3 Fe2O3 માં Fe નો ઓક્સિડેશન કેટલો થાય? તો +3. તો આ રીતે ફેરસ આયનનું ફેરિક આયનમાં ઓક્સિડેશન થશે. આ રીતે જળયુક્ત ક્ષાર Fe2O3 બનાવે જે લોખંડના કાટ તરીકે હંમેશા ઓળખાય. તો આ રીતે લોખંડની અંદર ક્ષારણ થવા માટેની કેટલી અટપટી એક જટિલ પ્રક્રિયા આપણને અહીંયા સમજાવેલી છે. છેલ્લો મુદ્દો જે આપણને નવી બુકમાં આપ્યો નથી તો કેટલીક વાર પરીક્ષા પૂછાઈ શકે. તમે જ્યારે થિયરી લખતા હોય તો આ છેલ્લો મુદ્દો તમારે પરીક્ષાની થિયરી લખવાનો નથી, ખાલી સમજૂતી માટે છે. જો કેથોડ તરીકે વર્તતા બિંદુએ H+ આયન પ્રાપ્ત થઈ શકતા ન હોય તો, કારણ કે
આપણે લોખંડના સળિયાને એવી જગ્યાએ મૂકીએ કે કદાચ કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં ના આવે. જો કાર્બન ડાયોક્સાઇડ સંપર્કમાં ના આવે તો H2CO3 બનશે નહીં. જો H2CO3 ન બને તો H+ સાઇન પ્રાપ્ત ન થાય. તો એવા સમયે હવામાંનો ઓક્સિજન ભેજ સાથે રિડક્શનની પ્રક્રિયા અનુભવી આ રીતે OH- સાઇનમાં રૂપાંતર થાય. એટલે ધ્યાન આપજો, જો કેથોડ તરીકે વર્તતા બિંદુએ H+ સાઇન પ્રાપ્ત ન થઈ શકતા હોય તો ભેજમાં ઓગળેલા એટલે H2O ભેજની અંદર ઓગળેલા ઓક્સિજનનું આ રીતે ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન થઈ OH- સાઇનમાં રૂપાંતર થશે. તો આવા સમયે લોખંડના કાટનું સૂત્ર આ રીતે પણ લખી શકાય કે FeOH thrice into XH2O લખાય, અથવા Fe2O3 into FeOH thrice પણ લખી શકાય. એટલે કેટલીક વાર પરીક્ષામાં લોખંડના કાટનું સૂત્ર શું થાય તો આ રીતે FeOH thrice into XH2O પણ પરીક્ષામાં ઓપ્શન આપે તો લખી શકાય. એક લોખંડના કાટના સૂત્ર તરીકે પણ લઈ શકાય. પણ તમારે પરીક્ષામાં જે થિયરી લખતા હોય એની અંદર આ લખવાનો છેલ્લો મુદ્દો લખવાની જરૂર નથી. ખાલી મેં સમજૂતી માટે તમને એ સમજાવેલું છે. એટલે મિત્રો 4 જ મુદ્દા છે. એક એનોડ ઉપર, બીજો કેથોડ ઉપર, ત્રીજો ભાઈ આ H+ આયન કેવી રીતના પ્રાપ્ત થયા, અને ચોથો Fe+2 નું O2 દ્વારા Fe2O3 મળે ફેરિક આયનમાં ઓક્સિડેશન પામે એ Fe2O3 into XH2 બનાવે જે એક લાલ રંગના કાટ તરીકે ઓળખાય. હવે આપણે લોખંડનું ક્ષારણ કેવી રીતના અટકાવી શકાય. આપણા ઘરે લોખંડની કોઈ જાળી અથવા દરવાજો નખાવેલો હોય અને જો આપણે કાટ લાગતો અટકાવીએ નહીં તો ધીમે ધીમે ક્ષારણ થશે, એ લોખંડની સપાટી કટાઈ જશે, તો આર્થિક નુકસાન પણ થાય. મોટા મોટા બ્રિજ હોય એ બ્રિજની અંદર પણ લોખંડનું ક્ષારણ થતું જો આપણે અટકાવીએ નહીં તો ભવિષ્યની અંદર બ્રિજનું તૂટી જવાની શક્યતા પણ રહે. લોખંડનું ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો તો આપણે ઘરે જે ઉપયોગ કરતા હોઈએ તે કે ધાતુની વસ્તુની સપાટીને રંગ અથવા બીજા રસાયણો દાખલા તરીકે બિસ્ફિનોલ લગાડીને ધાતુ ક્ષારણ અટકાવી શકાય. આપણે ઘરે લોખંડનો જે દરવાજો અથવા લોખંડની જાળી નખેલી હોય તો એને કાટ લાગતો અટકાવવા માટે આપણે એના પર રંગ કરતા હોઈએ, પણ એ લાઈફ ટાઈમ ગેરંટી હોતી નથી. અમુક સમય પછી કલર નીકળી જાય તો ફરી કલર કરતા હોઈએ છીએ, તો લોખંડને કાટ લાગતો આપણે અટકાવીએ છીએ. બીજી, લોખંડની સપાટીને અન્ય ધાતુ ટીન હોય, ઝીંક વગેરે જે નિષ્ક્રિય છે અથવા વસ્તુને બચાવવા પ્રયત્ન કરે છે તેના વડે પણ ઢાંકી દેવી જોઈએ. મિત્રો, આ એક લોખંડની સપાટી માની લઈએ આપણે, તો એના ઉપર આપણે ઝીંક ધાતુનો અસ્તર લગાવીએ. આ ઝીંક ધાતુનું અસ્તર અને લોખંડની સપાટી. તો ઝીંક ધાતુનું અસ્તર આપણે લગાવીએ તો હવાના સંપર્કમાં કોણ આવશે? ઝીંક ધાતુ આવશે, લોખંડ આવશે નહીં. માટે લોખંડનું હવાની હાજરીમાં ઓક્સિડેશન થતું અટકાવી શકાય. આવા લોખંડને આપણે શું કહીએ? ગેલ્વેનાઇઝ્ડ લોખંડ તરીકે ઓળખવામાં આવે. ઝીંક ધાતુનું અસ્તર લગાવેલું હોય ને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ તરીકે ઓળખવામાં આવે. હવાના સંપર્કમાં ઝીંક ધાતુ આવશે, લોખંડ આવશે નહીં. માટે લોખંડનું ક્ષારણ થતું અટકાવી શકાય. ત્રીજું, લોખંડની સપાટી ઉપર ઝીંક અથવા મેગ્નેશિયમ જેવી ધાતુઓ લગાડવામાં આવે તો તે પોતે ક્ષારણ અનુભવશે, પરંતુ લોખંડનું ક્ષારણ અટકાવે છે. માટે તેને એક બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખવામાં આવે છે.
खाली घटना तमने समझाऊं। धारो के आ एक स्टीमर है जेनी उपर आपणे झींक अथवा मेग्नेशियम धातुना ચોસલાની જાડી પ્લેટો લગાવેલી છે। आ सपाटी कई थई Fe। आ सपाटी झींक अथवा मेग्नेशियम धातु। ध्यान आपजो E0 Fe+2/Fe बराबर -0.44 वोल्ट એટલે કે લોખંડના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય -0.44 વોલ્ટ। E0 Zn+2/Zn -0.76 वोल्ट। E0 Mg+2/Mg बराबर -2.37 वोल्ट। तो ध्यान आपो। धारो कि आपणे आ बे धातु विचारीए। लोखंडनी प्लेट उपर झींक अथवा मेग्नेशियम धातुनी जाडी प्लेट लगावी एने आपणे दरियाना पाणीना संपर्कमां राखीए। दरियाना पाणीना संपर्कमां राखीए तो दरियाना पाणीना संपर्कमां कोण आवशे? झींक धातु आवशे। ध्यान आपजो। હવે Fe धातु અને झींक धातुमांथी બંનેમાંથી કોનું ઓક્સિડેશન થાય? तो Fe અને झींक धातुमांथी જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તેનું ઓક્સિડેશન થાય। तो -0.44 वोल्ट ने -0.76 वोल्ट ओछું કોનું થયું? ઝીંકનું। માટે ઝીંકનું ઓક્સિડેશન થાય, લોખંડનું ઓક્સિડેશન થશે નહીં। मतलब लोखंडનું ઓક્સિડેશન ન થાય તો Fe માંથી Fe+2n બનશે ને Fe+2n ના બને એટલે Fe+3n ના બને ને Fe+3n ના બને તો Fe2O3 × XH2 બનશે નહીં। मतलब લોખંડને કાટ લાગશે। अथवा મેગ્નેશિયમ धातु लगावीए तो Fe અને મેગ્નેશિયમ ધાતુમાં મેગ્નેશિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે લોખંડની સાપેક્ષ। માટે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય, લોખંડનું આ રીતે ઓક્સિડેશન થશે નહીં તો લોખંડને કાટ લાગતો અટકાવી શકાય। ઓક્સિડેશન કોનું થાય? ઝીંક धातु अथवा મેગ્નેશિયમ धातुનું। ઝીંક धातु अथवा મેગ્નેશિયમ धातु પોતે ઓક્સિડેશનની પ્રક્રિયા અનુભવશે तो लोखंडનું ક્ષારણ હંમેશા અટકાવશે। માટે ઝીંક अथवा મેગ્નેશિયમ ધાતુને એક બલિદાન આપનાર એનોડ તરીકે વર્તે છે। પોતે બલિદાન આપશે પણ લોખંડનું ક્ષારણ હંમેશા અટકાવશે। બલિદાન આપતી વખતે એ પોતે એનોડ તરીકે વર્તે છે। માટે તેમને એક બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે एक लोखंडनी अंदर क्षारण केवी रीतना अटकावी शकाय ए घटना समझावी। धातु क्षारण कोने कहेवाय? धातु लोखंडनी अंदर ए अटपटी प्रक्रिया केवी रीतना थाय मैं तमने 4 मुद्दा आगळ समझाव्या। बुकनी अंदर लखाण जो बराबर याद न रहे तो मैं तमने जे समझाव्या ए मुद्दा पण नोटनी अंदर व्यवस्थित लखी तैयार करी शकाय। तो आ पाठनी अंदर एक धातु क्षारणनी छेल्ली थियरी हती। वच्चे एक टॉपिक बाकी जे विद्युत वाहकता, अवरोध, अवरोधकता, विशिष्ट वाहकता ए टॉपिक बाकी छे मित्रों। पण ए बोर्ड पर भणाईशुं तो ज मजा आवशे એટલા માટે એ થિયરી આપણે અત્યારે ચલાવીશું નહીં। જ્યારે તમે સ્કૂલ રેગ્યુલર ચાલુ થાય ત્યારે ટોપિક આપણે સમજાવીશું। બાકીની આ પાઠની જે થિયરી હતી એ થિયરી પૂરી થઈ। એ બધી થિયરી તૈયાર કરી લેજો મિત્રો।